નમસ્કાર. આજે આ પ્રેસ કોન્ફરન્સમાં જે રાજ્યમાં જેટલી પણ વરસાદ થઈ છે જુદા જુદા તાલુકાઓ જિલ્લાઓમાં અને જે અત્યારે લેટેસ્ટ પોઝિશન છે એ મીડિયાના મારફતથી આપણે તમામ જે કામગીરી થયેલ છે જિલ્લા લેવલ અથવા સ્ટેટ લેવલથી એની માહિતી આપવા માટે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે સતત 24 કલાક અહીંયા ટીમો કંટ્રોલ રૂમમાં SEOCમાં પણ કામગીરી કરી રહી છે અને એ જ પ્રમાણે તમામ જિલ્લાઓમાં પણ અને તાલુકા સુધી 24/7 કામગીરી થાય છે. માનનીય મુખ્યમંત્રીશ્રી કન્ટિન્યુઅસ લગભગ દર 2 કલાકમાં માહિતી અમારી પાસેથી માંગે પણ છે અને એ નિર્દેશ ક્લિયર કટ છે કે નીચે તમામ લોકોનો કોઈ પણ પ્રકારનો એમને હાનિ ના થાય અને કન્ટિન્યુઅસ એમની મોનિટરિંગ થતી રહે અને રેસ્ક્યુ અને રિલીફની જે કામગીરી છે તાત્કાલિક ચાલતી રહે. જે હજી સુધીમાં ચોમાસું આખું સિઝનનો વાત કરું તો અત્યારે જો વરસાદ છે એ 455.75 મિલીમીટર વરસાદ એકંદર ટોટલ સરેરાશ થઈ ચૂકી છે રાજ્યમાં, જે ટોટલ વરસાદના 51.61% છે. એટલે આપણે લગભગ જે ટોટલ વરસાદ છે એનો અડધો વરસાદ કરતાં વધારે થઈ ગયું છે. સિઝનનો વરસાદમાં આપણે લગભગ 73 તાલુકા એવા છે જેમાં 500 મિલીમીટર કરતાં પણ વરસાદ વધારે થઈ ચૂકી છે. અને જે રાજ્યમાં ટોટલ આજની વાત કરીએ 16 કલાક સુધી જો લેટેસ્ટ રિપોર્ટ આવે છે, દર 2 કલાકમાં મારી પાસે રિપોર્ટ આવે છે, જે 16 કલાક 4 વાગ્યાની રિપોર્ટ છે. એ પ્રમાણે જે રીઝન વાઇઝ વાત કરીએ, આપણી પાસે 4 રીઝન છે: કચ્છ, નોર્થ ગુજરાત, ઈસ્ટ સેન્ટ્રલ, સૌરાષ્ટ્ર, સાઉથ ગુજરાત. એમાં સૌથી વધારે વરસાદ 75% કચ્છમાં થયું છે અને સૌરાષ્ટ્રમાં 73.25% વરસાદ થઈ છે. બાકી રીઝન્સમાં 25 અને 30% વરસાદ છે. એટલે ટોટલ 51% વરસાદ ટોટલ થઈ છે, જે 4 રીઝન અલગ અલગ 4 રીઝન્સમાં વરસાદ છે. જે ત્રીજો મુદ્દો છે એ ત્રીજો મુદ્દો પ્રમાણે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં અને છેલ્લા 24 કલાકમાં જે વરસાદ થઈ છે એ રાજ્યમાં સરેરાશ 38.18 મિલીમીટર્સ છે અને એમાં સૌથી વધારે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં વરસાદ થઈ છે, જેમાં 346 મિલીમીટર છે. પછી તિલકવાડા નર્મદામાં 205, વડોદરા 189, ભરૂચ 181 અને છોટા ઉદેપુરમાં 151 છે. આ તમામ તાલુકા વાઇઝ જે અમારી પાસે ડેટા છે તમામ અત્યારે પત્રકના સ્વરૂપમાં અને પ્રેસ રિલીઝના સ્વરૂપમાં આપને આપવામાં આવશે. ડેમ્સની વાત કરીએ તો જો સરદાર સરોવર ડેમ છે એમાં જે પાણીની આવક થઈ છે એ ટોટલ 54.61% થઈ ગયેલ છે. અને રાજ્યમાં એ સિવાય જુદા જુદા જે 206 ડેમ્સ આવે છે એ ડેમ્સમાં 46 ડેમ્સ એવા છે જે ઓવરફ્લો થઈ ગયા છે. એટલે 100% વરસાદને કારણે એમાં પાણીની આવક થઈ છે. 70%ની ઉપર જે ડેમ છે એમાં 25 ડેમ્સ એવા છે જે એવા છે. હાઈ એલર્ટ ઉપર 51 ડેમ્સ છે અને વોર્નિંગ હેઠળ 12 ડેમો છે. એટલે ડેમોમાં પણ ખૂબ સારી પાણીની આવક આવી છે. એ ડેમ્સની જે યાદી છે એ યાદી પણ આપને આપવામાં આવશે. અત્યારે જે રાજ્યની નદીઓની વિગત છે એ વિગતમાં ટોટલ ઓવરફ્લો જે રિવર્સ છે એની સંખ્યા 10 છે. એમાં જે નામ છે તમામ આપવામાં આવશે આપને, પણ એમાં ઓવરઓલ ફૂલઝર છે, રંગમતી છે, સસોઈ છે, રણજીત સાગર ડેમની પાસમાં જે માનસુનલ રિવર છે એ તમામ ઓવરફ્લો થઈ છે. એ પ્રમાણે ઓવરફ્લો જે તળાવ છે એની સંખ્યા 3 છે. વરસાદ વધારાનો હોવાના કારણે અમુક જિલ્લાઓમાં અમે લોકોએ શિફ્ટિંગ પણ કર્યો છે અને જે ટોટલ સિઝનનો જે શિફ્ટિંગ છે એની સંખ્યા લોકોની સંખ્યા 4238 છે. અને જો ટોટલ રેસ્ક્યુ થયા છે ટોટલ આ માન્સૂન સિઝનમાં એ 535 લોકોની નો રેસ્ક્યુ કરવામાં આવે છે. પણ જે છેલ્લા 24 કલાકમાં જે વરસાદ થઈ છે, ટૂંકમાં આ સવારથી અથવા કલ જે વરસાદ થઈ છે એના કારણે જે રેસ્ક્યુ કરવામાં આવ્યો છે એમાં ટોટલ રેસ્ક્યુ 215 લોકોનો છે અને ટોટલ શિફ્ટિંગ જે છે 826 લોકોની છે. એમાં મોટાભાગે નવસારી, દ્વારકા, સુરત, ભરૂચ જેવા જિલ્લા છે જેમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હોય અથવા શિફ્ટિંગ કરવામાં આવ્યું હોય. એ લોકો તમામ શેલ્ટર હાઉસમાં અથવા પ્રાઇમરી સ્કૂલ્સમાં અથવા એવી જગ્યા ખાનગી અથવા NGOની જગ્યામાં રાખવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર્સના જાણવા પ્રમાણે, જ્યાં વરસાદ જે લોકો સુરક્ષિત રહે અને એના ખાના, જમવાનું અને બાકી બીજી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં જે ડેથની સંખ્યા છે એ 8 છે.
એમાં કારણ જે છે લાઇટનિંગ અને તળાવમાં વહી જવાના કારણે પાણીના પ્રવાહમાં વહી જવાના કારણે મૃત્યુ થઈ છે. હ્યુમન લોસ ઓફ લાઈફ 8 છે. એમાં દ્વારિકા, બનાસકાંઠા, કચ્છ અને રાજકોટ આ 4 જિલ્લાનો સમાવેશ થાય છે. અને જો ટોટલ ડેથ સ્ટેટમાં થઈ છે છેલ્લા મોન્સૂનમાં એની સંખ્યા 61 છે. એનિમલ્સની સંખ્યા 323 છે. એ સિવાય જે મિટિગેશન માટે અમે NDRF અને SDRFની ટીમ્સ તૈનાત કરીએ છીએ. હાલ જિલ્લામાં 13 NDRFની ટીમ્સ જુદા જુદા જિલ્લાઓમાં અથવા તાલુકાઓમાં અત્યારે છે. હાલ બરોડામાં પણ 2 અત્યારે મોકલવામાં આવી. એ જ રીતે SDRF જે છે 20 અત્યારે ડિપ્લોયડ છે અને 2 NDRF અમારી પાસે રિઝર્વમાં રાખવામાં પણ આવી છે. માછીમારો માટે માનનીય મુખ્યમંત્રીશ્રીના સ્પષ્ટ નિર્દેશ છે કે એમને ચેતવણી આપીએ, કોઈ પણ દરિયામાં ના જાય અથવા માછીમારીની એક્ટિવિટીમાં પણ નહીં જાય. બોટ્સને પણ આપણે હાર્બર કરી દીધા છે. જે લોસ છે ઇન ટર્મ્સ ઓફ ઇલેક્ટ્રિસિટી સપ્લાય, જે PGVCL જે GUVNL તરફથી અમને આંકડો મળ્યો છે એમાં ટોટલ અફેક્ટેડ જે વિલેજીસની સંખ્યા છે 253 છે અને એમાં વિલેજીસની સંખ્યા 225 એવી છે જેમાં લાસ્ટ 24 અવર્સમાં એમને હ્યુમન રિસોર્સ ડિપ્લોય કર્યો છે અને તાત્કાલિક વીજ પુરવઠો સપ્લાય થાય એ પ્રયાસ જારી છે. GUVNL તરફથી એવી નક્કી કરવામાં આવ્યું છે કે 24 કલાકથી વધારે કોઈ પણ જગ્યાએ અંધારો ના રહે અને ઇલેક્ટ્રિસિટી સપ્લાય તાત્કાલિક થઈ શકે. રોડ ક્લોઝર રિપોર્ટ જે અમને R&B ડિપાર્ટમેન્ટ તરફથી મળ્યો છે એ પ્રમાણે સ્ટેટ હાઈવે 17, અન્ય માર્ગો અધર રોડ્સ 42 અને પંચાયતના રસ્તાઓ 607 છે. એની ટોટલ 666 રોડ્સ એવા છે જે હાલ બંધ છે. પણ એમના મેઇન કારણ જે છે એ વોટર ઓવરફ્લો છે. પાણીના ઓવરટોપિંગના કારણે રોડ્સ બંધ. 667 ટોટલ 666. સ્ટેટ હાઈવેની સંખ્યા 1717 टोटल 666. પણ હા, સ્ટેટ હાઈવે 1717, અધર રોડ્સ 42 અને પંચાયતના રસ્તાઓ જે છે એ 607 છે. ટોટલ થઈને 666 થયા. પણ એ વોટરના ઓવરફ્લોના કારણે છે અને જ્યારે વરસાદનું પ્રમાણ ઓછો થાય તાત્કાલિક એ રોડ ઓપન થઈ જશે. જે IMDનો ડેટા છે અમારી પાસે આવ્યું છે એ પ્રમાણે આજે રેડ એલર્ટ છે સાઉથ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાતના અમુક જિલ્લાઓમાં. આણંદથી શરૂ થઈને નીચે ડાંગ અને વલસાડ, નવસારી સુધી તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ છે. તમામ જિલ્લા કલેક્ટરો સાથે અમે લોકો સંપર્કમાં છીએ. તમામ જિલ્લા કલેક્ટર્સને એ બી કીધું છે કે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકલ કોઈ પેનિક ન થાય અને જે સાવચેતીના પગલાં છે પગલાં લોકો લે એના માટે પણ તમામ કલેક્ટર્સ જોડે અમે લોકોએ વાત કરી છે. જે આવતીકાલ છે એ રેડ એલર્ટ ઘણા બધા જિલ્લાઓમાં ઓછા થઈ જશે, જેમાં સૌરાષ્ટ્રમાં માત્ર 2 જિલ્લાઓ રહેશે અને સાઉથ ગુજરાતના માત્ર 4 કે 5 જિલ્લાઓ રહેશે. એટલે આવતીકાલથી વરસાદ થોડી ઓછી થશે એવી આગાહી છે. આ સાથે જે અમારો IMDનો ફોરકાસ્ટ છે એનો મેપ સાથે ડિટેલ્સ આપને મોકલીએ છીએ અને મીડિયાના માધ્યમથી એ જાહેર જનતાને અપીલ પણ કરવા માગું છું કે લોકો પેનિક ના થાય. એ જે વરસાદ છે અત્યારે ડેમ્સમાં ફૂલ આવક થઈ રહી છે, રોડમાં ઓવરફ્લો છે એટલે વાહનો લઈને પસાર નહીં કરે અને સાવધાની રાખીને, કાળજી રાખીને 2-4 દિવસ માટે એ આગાહી પ્રમાણે કામગીરી કરે. થેન્ક યુ.